એકલા પ્રાર્થના આધાર બેઠા નહીં રહેતા. બહુ દૃષ્ટાંત નહીં આપું, એક હાથ તો જરૂર આપીશ, મને ગમે એટલે તમને કહું. ઘટના ઘટી. નાનો 5 વર્ષનો બાળક, એની માં જ્યોતિષની પાસે લઈ ગઈ અને જ્યોતિષે હાથની હથેળી જોઈને કહ્યું, આ બાળક તો બિલકુલ અભણ રહેશે. એની માં પોક મૂકી. એની માને કહે છે કે માં કેમ રડી પડી? બેટા, તને એક બાજુ મોકલી અને પેલા જ્યોતિષે એમ કીધું તું અભણ રહીશ, માટે મને રડવું આવ્યું. બાળકના મોઢામાં શબ્દ નીકળ્યા, જ્યોતિષ થોડા ભગવાનના દીકરા, એને ખબર હું ભણીશ કે અભણ રહીશ. પેલા જ્યોતિષની પાસે જઈને કે તમે શેના આધાર નક્કી કર્યું કે હું અભણ રહીશ? ભાઈ, તમને કેમ ખબર પડી ગઈ? ઓલા જ્યોતિષ કે આ પ્રકારની તારા હાથમાં રેખા નથી, એટલે મેં નક્કી કરી નાખ્યું. જે અભણ રહેવાના હાથમાં આવી રેખા હોય, આવી રેખા ન હોય ને આવી હોય. અને આટલા શબ્દ સાંભળતાની સાથે 5 વર્ષ નાનો બાળક ઓરડાની અંદર ગયો, ચપ્પુ ગોત્યું અને પોતાના હાથમાં વિદ્યા જેના જન્મ આવવાની જેવી રેખા હોય, રેખા દોરી લોહી લુહાણ હાથ કરીને આવ્યો બાર. આ રેખા કોણ? એનીથી રેખા. ઓલા જ્યોતિષો તો કાપી ગયા, ગજબનું બાળક છે. અન ભક્ત ઇતિહાસને નોંધ લેવી પડી. જ્યોતિષના કયા પ્રમાણે બાળક એની અંદર વિદ્યા ના આવી, કંટાળી ઘર બહાર છોડ્યો. એક દાડો કુવામાં પડવા જતો હોય, પણ એ પથ્થરથી બંધાયેલા કુવાન જોયો, એમાં કાપા પડેલા ભેળ્યા. મનમાં વિચાર થયો, નિત્ય નરમ દોરડિયા ચાલે, આ કડક પથ્થરને પણ તોડી નાખે. હું મહેનત કરું છું, મારી અંદર વિદ્યા કેમ ના આવે? કર્યો દાખલો શરૂ. મળી વિદ્યા આવા, મળી વિદ્યા આવા, મળી વિદ્યા આવા. અન ભક્તો વિદ્યા આવતા આવતા એક દાડો સંસ્કૃત ભાષાના બેતાદ બાદશાહ પુરુષ બન્યા. બેતાદ બાદશાહ પુરુષ ભક્તો, એ બેતાદ બાદશાહ બીજા કોઈ નહીં. આજ કોઈ નહીં પણ વિદ્વાન થાવ હોય તો જેને લખાયેલ લઘુ સિદ્ધાંત કૌમુદી ભણવી પડે, એ મહાન વિદ્વાન પાણીની મુનિ બન્યા છે. એમ ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડે. સત્યતા હશે, નીતિ હશે, દાખલો હશે, પરમાત્મા પર ભરોસો હશે, તો ભક્તો પ્રાર્થની કુંડળીમાં નહીં લખાણો હોય તો નવું લખાઈ જશે. બાપ, નવું લખાઈ જશે.